અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। વાડજ વિસ્તારમાં આવેલા પાન પાર્લર પર અસામાજિક તત્વોએ ગ્રાહક પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી। વ્યાસવાડી 4 રસ્તા પાસે આવેલા લાલ શોર્ટ પાન પાર્લરમાં ગ્રાહક ચિરાગ મુંદવા સામાન લેવા આવ્યો હતો। આ સમયે 4 અજાણ્યા વ્યક્તિઓએ આ પાન પાર્લર પર પહોંચ્યા હતા। નાની બોલચાલ બાદ ઝઘડો એટલી હદે વધ્યો હતો કે આરોપીએ દુકાનમાં રહેલી સોડાની બોટલો ફેંકી તોડફોડ શરૂ કરી દીધી હતી। આ હુમલા દરમિયાન ચિરાગ મુંદવાને માથામાં ઈજા પણ થઈ હતી। દુકાનને પણ મોટા પાયે નુકસાન થયું છે। દુકાનના માલિક વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક સીસીટીવીના આધારે 4 આરોપીઓની ધરપકડ કરી। પકડાયેલા આરોપીઓમાં પિયુષ વાઘેલા નામનો કુખ્યાત ગુનેગાર પણ સામેલ છે, જે અગાઉ અમદાવાદ અને પાટણમાં 2 હત્યા કેસમાં પકડાયો હતો। 4 આરોપી મિતેશ રાવલ, સુનિલ પરમાર, જયેશ પરમાર અને પિયુષ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે। વાડજ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 810/2025 ના કામે ફરિયાદી શ્રી રમેશચંદ્ર શર્મા જેઓની પાનની દુકાન છે વ્યાસવાડી પાસે, જે દુકાનનું નામ છે લાલ શોર્ટ પાન પાર્લર। એ સાંજના સમયે ત્યાં એમના કસ્ટમર જે સામાન લેવા આવેલા, વસ્તુ લેવા આવેલા, ત્યારે એક મારામારીનો બનાવ બને છે, જેમાં એક વ્યક્તિ પાછળથી 3-4 વ્યક્તિઓ આવે છે, જે આ ગુનાના આરોપીઓ છે। વસ્તુ લેવા જવામાં કે મને સાઈડમાં આટો, આ બાબતની બોલાચાલી થાય છે। એ બોલાચાલી પછી થોડું મારામારીનું સ્વરૂપ ધારણ કરે છે, જેમાં પાન પાર્લરની જે સોડાની ખાલી બોટલો છે એ આરોપી દ્વારા ભોગ બનનારને ઉપર છૂટી ફેંકવામાં આવે છે, જેમાં પાન પાર્લરના ફ્રીજ અને સામાનનું નુકસાન જાય છે અને એક વ્યક્તિને માથામાં ઈજા થાય છે। આ બાબતનો એક બનાવ બનેલો હતો અને એ બાબતના સીસીટીવી પણ અમને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે, જેના આધારે અમે તપાસ હાથ ધરેલી હતી। ત્યારબાદ વાડજ પોલીસ દ્વારા ગુનામાં સામેલ 4 આરોપીઓને ફરિયાદ દાખલ કરી અને અરેસ્ટ કરવામાં આવેલ છે। આરોપીનું નામ શું છે સાહેબ અને બેકગ્રાઉન્ડ શું છે? આ ગુનામાં 4 આરોપી છે, એમાં અલગ અલગ નામ છે। એમાં એક છે મિતેશ ઉર્ફે બાબા, રમેશભાઈ ભીખાભાઈ જાતે રાવત, જે નવા વાડજનો રહેવાસી છે। ત્યારબાદ બીજો આરોપી છે સુનિલ પીરાભાઈ પરમાર, એ પણ નવા વાડજનો આરોપી છે। ત્યારબાદ જયેશ ઉર્ફે જયલો ભરતકુમાર ખોડાભાઈ પરમાર, તે ચાંદખેડાનો રહેવાસી છે। ત્યારબાદ વિજય ઉર્ફે પિયુષ મફાભાઈ વાઘેલા, જે મૂળ સમી તાલુકાના, પાટણ જિલ્લાના સમી તાલુકાનો વતની છે અને અહીંયા પહેલાં રહેતો હતો, ઘણા સમય પહેલાં અમદાવાદમાં તે રહેતો હતો। ગુનાહિત ઇતિહાસ આમાંથી કોનો છે? આમાં આ વિજય ઉર્ફે પિયુષ મફાભાઈ વાઘેલા છે, એનો ગુનાહિત ઇતિહાસ છે। તેણે 2 મર્ડર કરેલા છે। એક મર્ડર સાબરમતી પોલીસ સ્ટેશનમાં કરેલું છે, એક મર્ડર સમી તાલુકામાં પાટણ જિલ્લામાં કરેલું છે। મિત્રો હતા કે શું, એ લોકોનો બેકગ્રાઉન્ડ શું હતું? એ જૂના મિત્ર છે અને આ જે વિજય ઉર્ફે પિયુષ છે એ પાટણનો રહેવાસી છે। હમણાં થોડા સમયથી જ અહીંયા આવ્યો હતો અને તેના જૂના મિત્રો સાથે નીકળ્યો હતો। પાન પાર્લર ઉપર કોઈ સામાન લેવા જતા આ બોલાચાલી અને આ મારામારીની ઘટના બનેલી છે।